સુરતની સરથાણા પોલીસ વિવાદમાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ તોડકાંડના આરોપ લગાવતા ખળબળાહટ મચી ગયો છે। આ મામલાને લઈને સુરતના પોલીસ કમિશનરને ધારાસભ્યએ રજૂઆત કરી હતી અને હવે આ મામલો છે તે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પણ પહોંચ્યો છે, જેમાં તોડકાંડ કરનારા પોલીસ કર્મચારીઓ છે તેમનો પણ જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે તે પ્રકારની માંગ ધારાસભ્યએ કરી છે। કોણ છે આ ધારાસભ્ય, શું મામલામાં પોલીસ કર્મીઓએ તોડ કરવાના આરોપ લગાવ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભારતીય જનતા પાર્ટીના મોટા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, જે અવારનવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતા હોય છે, સિસ્ટમ સામે તેઓ સવાલ ઉઠાવતા હોય છે। ભલે તેઓ સત્તા પક્ષમાં છે છતાં તંત્રના અધિકારીઓની કામગીરીમાં નિષ્ફળતા હોય, હલકી કામગીરી હોય તો તેઓ ખુલીને બોલતા હોય છે અને પત્ર પણ લખતા હોય છે। ત્યારે તેમણે થોડાક મહિનાઓ અગાઉ એક પત્ર લખ્યો હતો, જેમાં સુરતની સરથાણા પોલીસ દ્વારા સીમાડા કેનાલ રોડ પાસે આવેલી આરના એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે ત્યાં ડુપ્લિકેટ હાર્પિક, ફિનાઇલ, ટાઇલ સાફ કરવાનું ક્લીનર, ટોયલેટ સાફ કરવાનું ક્લીનર સહિતની વસ્તુઓ છે તે મળી આવી હતી। સરથાણા પોલીસને 8થી વધારે પોલીસ કર્મચારીઓએ ત્યાં દરોડા પાડ્યા હતા। આ દરોડા દરમિયાન કોપીરાઇટ તેમજ જે નકલી પ્રોડક્ટ આ લોકો બનાવતા હતા આરના એન્ટરપ્રાઇઝના લોકો, તેમની સામે કાર્યવાહી હાથ ધરી, પરંતુ તેમાં હાલ જે રીતે ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોપ લગાવ્યા છે કે આરના એન્ટરપ્રાઇઝના માલિકો સાથે પોલીસ કર્મીઓએ સાંઠગાંઠ કરીને 8 લાખ રૂપિયાની આસપાસનો પોલીસે તોડ કરી નાખ્યો। આ પ્રકારના ગંભીર આરોપો કુમાર કાનાણીના સામે આવ્યા બાદ ખળબળાહટ મચી ગયો છે। જે પત્રમાં તેમણે આરોપ કરતા કહ્યું કે આ ગોડાઉનમાં 20 લાખ રૂપિયા કરતાં વધારેનો મુદ્દામાલ હતો, છતાં પણ પોલીસે 3 લાખ કરતાં વધુનો મુદ્દામાલ બતાવ્યો। સાથે જ આરના એન્ટરપ્રાઇઝના 3 માલિકો છે, છતાં એક જ માલિક ઉપર ફરિયાદ કરવામાં આવી અને આ કેસ છે તે ખોટી રીતે બનાવવામાં આવ્યો। આ પ્રકારનો તેમણે પત્ર લખ્યો। સાથે જ આ મામલે જે તે સમયે સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રજા ઉપર હતા અને તેઓ રજા પૂરી કરીને ફરજ ઉપર આવ્યા અને ધારાસભ્ય કુમાર કાનાણીએ આ મામલે સવાલ કર્યો, ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી પણ તેમને ઉડાવ જવાબ મળ્યો હોય તે પ્રકારના આરોપો તેમણે પત્રમાં લખ્યા છે અને તેમણે માંગ કરી છે કે હાલમાં જે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળનારા લોકો છે તેમનું પોલીસ જાહેરમાં વરઘોડો કાઢી રહી છે, તેવી રીતે હવે આ તોડકાંડ કરનારા પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓનો પણ વરઘોડો કાઢવામાં આવે। પેલા મામલે ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટની જે રેડ પડી હતી અને રેડની અંદર જે કંઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદને આધાર પર ખરેખર હકીકત શું છે, પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કેમ, તેની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો। પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈ પણ જગ્યાએ વાયરલ થયો છે અને એની તપાસ ચાલી રહી છે, પરંતુ દર શુક્રવારે પોલીસ કમિશનર સાથે સંકલનની મિટિંગ ધારાસભ્યની થતી હોય છે। આ પત્રની મારી જે માગણી હતી તપાસની, એ તપાસ થઈ રહી છે કે કેમ, એનો જવાબ હું પોલીસ કમિશનર પાસે માગવાનો છું। હાલ આ ઘટનાને લઈને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પણ ધારાસભ્ય કુમાર કાનાણીએ જે સરથાણા પોલીસ ઉપર આરોપ કર્યા છે તે મામલાને લઈને તપાસના આદેશો આપી દીધા છે। આ મામલે ડીસીપી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે તપાસ કરનારા ડીસીપીનું નિવેદન સામે આવ્યું છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। माननीय धारासभ्य के लेटर पैड पे हमें एक मिला है एप्लीकेशन की, एक सरथाना पुलिस स्टेशन के विस्तार में कॉपीराइट के केस में 8 लाख रुपए की तोड़ हुई है। इसके बिहाफ पे हम इस केस के सारे पेपर्स बुला के आयोग का क्या उन्होंने इन्वेस्टिगेशन किया है और सारे सीसीटीवी फुटेज हम देख रहे हैं कि कहाँ पे तोड़ हुआ है। सारे आरोपियों जो भी जिन्हें पैसा दिया, अगर लिया है, अगर सही में लिया है तो हम उसकी तपास अच्छे से करेंगे और उसका रिपोर्ट हम सबमिट करेंगे। હવે આ સમગ્ર મામલો છે તે માત્ર સુરત સુધી સીમિત નથી રહ્યો। આ મામલામાં ધારાસભ્ય કુમાર કાનાણીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરી છે અને જે સરથાણા પોલીસનો તોડકાંડનો મામલો છે તેને લઈને હવે આગામી દિવસોમાં મહત્ત્વના ખુલાસા થઈ શકે છે અને ડીસીપી આ મામલાની તપાસ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં ડીસીપી છે તે સુરતના પોલીસ કમિશનરને રિપોર્ટ સોંપશે. ત્યારે આ સમગ્ર ઘટનામાં જે આરોપો સામે આવી રહ્યા છે તે આરોપોમાં કેટલી સત્યતા છે અને જો ખરેખર પોલીસે તોડકાંડ કર્યો છે તો આ પોલીસ કર્મચારી અધિકારીઓનો વરઘોડો નીકળે છે કે કેમ તે જોવું રહ્યું. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.